લાઈ વરા લાઈ ખટે હો જાતા કેટલા હે એટલે આ તો વધારે લઈને આવી એટલે ચાલો નાસ્તો કરવા બાદ દે દીજે મારા પપ્પાને મોલ ઉતેલા નહીં પાતો ઉભા નોડા હે ગાઈસ વેલકમ બેક ટુ માય વ્લોગ કેમ છો બધાય હોપ કે બધાય એકદમ મજામાં હશો હું પણ મજામાં જો અત્યારને સવારના 10 વાગ્યા છે ને આજે તો મોડી ઉઠી હતી 9:30 વાગે જેવું થઈ ગયું હતી ઉઠી અને આજે તો કંઈ એટલું કામ નહોતું એટલે થોડુંક મોડી ઉઠી જો અત્યારે 9:30 વાગ્યા ને કચરો તો મેં કાઢી લીધો મારે પોતા કરવાના છે તો પોતા કરી લઉં ને મારા મા અને બાપોને છે એ ખેતરમાં માંડવી વીણે છે જે કાલે ઓપનરમાં માંડવી કાઢી હતી તો ઓપનર લઈ ગયા તો ખરીની જે માંડવી હોય ને એ માંડવી વીણે છે ને જો મારે હવે પોતા કરવા તો પોતા કરી લઉં અને બીજું તો કંઈ કામ અત્યારમાં તો નથી પછી વરે હશે શાક રોટલા ને તો એ બધું કરીશ ને હજી સુધી કોઈએ પણ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો તો ચાલો મળીએ પાછા જો ગાઈસ અત્યારે મારા બાપાને ચા પીવો ને તો મને કંઈ ચા કરી દે તો હું અત્યારે ચા કરવા આવી ને બાકી તો એ તો વીણે છે હજી ને હવે ચા મારો પાકી ગયો તો ચા લઈને જાવું છે મારે તો ચાલો ચા દેતા આવીએ જો મારો બાપા ચા પીએ વીણે લીધી ને બાપા માંડવી આ ખરું તારો બાપ પીડ્યું હાકું દેવાંગને હેણાવે તો મારી માં વીણે હું ચા દેવા આવી હતી કઈ ને દેવતા વીણાઈ ગયો ચાલો નાસ્તો કરવા જો નાસ્તાની કથા કરવી ને માંડવી વીણ માંડવી ને વીણવી હો કાલે ઘણો ટેકો દીધો મારું ખેતર એટલે આમ મસાલો મારો દિયો હતી એ બરોબર બરોબર કઈ પડીકા નાન તેલ લેવે લેવે ઠંડા એ તો લઈ દેવા પડે હે તો દેવાન બિસ્કિટ ખાઈ હું ટેસ્ટી ખાઉં મારી માને બિસ્કિટ આપ્યા નાસ્તો કરી લઈએ ખેતરમાં નાસ્તો વિશ્વાબેન આવ્યા કામ લેવા આવી રૂપિયા દેવા જો હેર સ્ટ્રેટનર મગાવી દીધું તો એના પૈસા દેવા આવી લાઈ વરા લાઈ ખટે હજાતા કેટલા હે એટલે આ તો વધારે લઈને આવી એટલા નહોતા થતા વિશ્વા 1050 તો 1200 રૂપિયા હે એવા હું રાખે લે દેહ ની હો નથી દેવા મારા છે નથી દેવા ચોકલેટું આગળ બે લે પડે ગઈ હોય કઈ દાતો જે કઈ દેવાંગની ચોકલેટ પડી ગઈ તાળીઓ પાડો બધા હાલો લે જેલી વાળી ચોકલેટ આ તો મને ભાવે મેં લઈ લીધી મારી તો ક્યાં ભાવે તો લાવ્યો રે મારી મારે ગાવી બધામાં ભાવે તું તો કામ ને જ ભાવતું પણ કઈ ભાવે ન હા જો ગાઈસ અત્યારે મારે રસોઈ કરી લીધી તો રસોઈ મેં કરી લીધી રોટલા જો કરવાના છે મારે તો આ છે ને સૂકી ભાજી કરી મારા બાપા હાથું આ તું લઈને શાક નાખ્યું મેં ભાજી કરીને અમારા માટે ગવારનું શાક કર્યું એમાં રોટલા કરવા છે રોટલા કરી લઉં શાક પણ ચડી ગયું તો ગાઈસ હવે મારા રોટલા કડવાના તો રોટલા ઘડી લાવ શાક મારા બે ચડી ગયા વઘારી નાખ્યા બે ને હવે રોટલા ઘડવા તો રોટલા ઘડી લાવ
ગેસ ઉપર રોટલા મને નથી ફાવતા એટલે તાવડી ઉપર કરું. અહીંયા ગેસ અમારો છે મારી માનો ની ધીરો હાલે એટલે એમાં ઘડીકમાં ચડે નહીં. આ તાવડી એ ફટાફટ ચડી જાય, કઈ વાર ન લાગે, 5 મિનિટ ન થાય રોટલા કરતા. ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા. જો હજી તો ખાઈ લીધું, બટ આ આઈસ્ક્રીમ દેખી ગયા ને તો એટલે આઈસ્ક્રીમ જ ખાવી. હવે એને આપી દઉં, મારે તો અત્યારે નથી ખાવી. જો ગાઈસ અત્યારે અમે માંડવી વીણીએ છીએ. ઢહડા કર્યા ને તો માંડવી વીણે મારી માં. તો અહીં આવી જરાક વાજો પાણી પીવા બેઠ્યું. જરાક વાર વીણવા લાગો. અત્યારે તો 4 સાડા 4 થઈ ગયા. બહુ તડકો તો નથી, પણ તોય તડકો તો લાગે. ગરમી થાય. એક તો જેકેટ પહેર્યું એટલે માંડવી તો નીકળી ગઈ. થોડી થોડી નીકળે માંડવી, તો બહુ નથી નીકળતી. ઢહડામાં કોક ફોલો એવો નીકળે છે. ચાલો નાસ્તો કરવા. બાર દે દીજે. આઈ તું બાર દેવાય કહું તમને. ચાલો નાસ્તો કરવા. જો વેફર ને બિસ્કિટ. માંડવી એટલે વાહ વાહ નગન માંડવી વાહ. મારો બાપો પોતાને માંડવીને પોતે જ વખાણ કરે છે. માંડવી છે ને બાકી જતા બધાને અસલ જ હોય બાપા. અરે ફૂલ વજન વાળી છે ને 15 નો ઉતારો છે. અમારે તો ધોવી નો હોય, ધોવી નો બતાવો. એટલે 15 નો ઉતારો. ને હારું બપોર નીકળ્યા હુવે જવાય કરે. જો માગમ ઉતરતા, જો માગમ. 100 થી વેલો લેતા પાણી. ચાલે ને જે તો મારે પીવું. મારા પપ્પાને મોર ઉતર્યા ને ઈ પાતો ઉભા નોડા. કામ હોય વેલું ઉઠે ને કઈ હા, કામ. કોણ ધોવાનું? ચાલો જરાક વાર માંડવી વીણવા લાગુ મારી માને. કઈ કાંથી આથી હે. ચાલો ચડી જઈએ કામે. હેલો ગાઈસ, જો અત્યારે 5:30-6 વાગ્યા ને અત્યારે તો હવે માંડવી નથી વીણતા અમે. ને ઢેગલો પડ્યો તો માંડવી ખાતી હતી ને તો મારી માને એમ કહું કે લીલી માંડવી ખાવાનું મન થયું. તો મારી માએ કીધું કે એક ઝાડવું છે તો જાઉં અત્યારે આવી ઉપાડવા. ઝાડું મોટું હે સુકાઈ ગયું. હવે જોઉં લીલી માંડવી નીકળે કે નહીં. જો મજૂર પણ છૂટી ગયા, ઘરે જાય છે પોતાના. તો કેવો મસ્ત નજારો છે સાંજનો. બપોરે કેવો તડકો હોય, અત્યારે ગમે આમ બધુંય. તો ચાલો ઝાડવું ઉપાડી લાવું ને જોવું લીલી માંડવી છે કે નહીં એમાં. જો ગાઈસ ઝાડવું તો ઉપાડું, માંડવી પણ નીકળી, ફોલવા સુકાઈ ગયા. મારા નસીબ હવે મને લીલી ન જડે, પરવા જ જડશે. જો સુકેલ તો સુકાયેલી પણ ખાઈ લઉં હવે. અને માંડવી બહુ ભાવે એટલે મારું મોં ચાલુ જ હોય માંડવી ખાવામાં. તો ચાલો આ પણ ખાઈ લઉં. હેલો ગાઈસ, જો અત્યારે 6:30 તો નહીં, કેટલા વાગ્યામાં? 6:30 થયા ને હવે અત્યારે હું મારી મા બે બેઠ્યું. જો વેફર ખાવી હોય તો ચાલો બધા. ને હવે રસોઈ કરવી મારે તો જરાક વાર પછી કરી લઉં. અત્યારે તો ફ્રી થઈ ગયું ને બેઠ્યું. બોલવામાં સીતારામ, જય શ્રી કૃષ્ણ. દૈરાની માંડવીમાં હે અટાણતા ભીડના ટાણા. હા જો મારી માં જાર બોલે ને તાર ભગવાનના નામ પેલા લઈએ, પછી ટાણું ન જોવે કે સવાર હે કે હાંજ. પણ એ તો સારું કે ને ભગવાનના નામ તો પેલા લેવા જઈએ. જો અત્યારે તો માંડવીની ભીડમાં છે બધાય, ક્યાંય મૂલી જડતા નથી. હા મૂલી ક્યાંય નથી જડતા. ટેકો દેવા આવી નીકળી. હા જે ટેકો દેવાય એ દઉં, બીજું તો હું થોડું ઘણું પણ જે મારાથી થાય એ કરવા લાગુ ને બાકી તો બસ બેસી. હવે 2-4 દી તો નહીં પણ 2 દી રોકાઈશ, કારણ કે મારે પાર્લરનો ઓર્ડર છે તો મારે પાછું જવું પડશે ઘરે. એટલે 2-4 દી રોકાય પછી વહી જાય. હવે તો કંઈ વાંધો નહીં આવે. મારી માને માંડવી નીકળી ગઈ ને એટલે જો 2 ઢેગલા છે. જો એક આ બાજુ એક ઓલી બાજુ, 2 અલગ અલગ ખેતરના છે. ને ઢહડા કર્યા આજ તો ઢહડા વીણતા હતા.
જરાક વાર મેં પણ વીણવા લાગ્યા ને બાકી તો ઓલા ખેતરમાં તો જવાર વાવી દીધી ને આ ખેતરમાં તો ખબર નહીં શું વાવે. તો બસ જો આવું ચાલે અત્યારે. જો હું વેફર ખાઉં ને તો અમારી મિની બેનને હા આવી ગયો વેફરનો, જો તરત આવી ખાવા. જો કેવી ખાવા માંડી. પડીકા જ ખાવા જોઈએ આને, બીજું કંઈ ખાતી નથી, પડીકા જ ખાઈ છે. જો કેવી રીતે ખાઈ વેફર. ઉનો માખલ રોટલો હોય તો રોટલો અને પડીકા, ટાઢો તો રોટલોય ના ખાય. એવા કરીને અને તો પાછી પકડવા તો દેતી નથી. ગાંઠિયા ને બધું સારું સારું જ ખાવું જોઈએ આખું. એને ભૂખ લાગે ને ત્યારે પગમાં વિતરાય, બાકી પકડવા નથી દેતી. આમ તો નર મારે પકડવા જાય તો પણ. તો જો હું ને એ બે વેફર ખાઈ લઈએ અમે.